हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। लास्ट लेक्चરની અંદર તમને બોરના પરમાણુ નમૂનાની અંદર બધી સમજૂતી આપી, જેમાં ઇલેક્ટ્રોનની ઉર્જા જુદા જુદા શક્તિ સ્તર માટે મેં સૂત્ર તારવીને તમને આપ્યું હતું કે En બરાબર સૂત્ર હતું -RH into Z² / n², અને કિંમતો મૂકીને સૂત્ર લખ્યું હતું કે -2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ Z² / n² આપ્યું હતું. પછી બીજી ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરી હતી, -13.6 ઇન્ટુ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ Z² / n², અને આ બધી ઉર્જા પ્રતિ એટમ હતી. કેવી હતી? પ્રતિ એટમ હતી. ઓકે, તો આ તો જે સૂત્ર હતું એ એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે Li2+, He+ અને Be3+ માટે. હાઇડ્રોજન માટે લખવું હોય તો Z ની લખવાની જરૂર નથી. હાઇડ્રોજન માટે Z ની કિંમત કેટલી? તો 1. કેટલી? 1 જ. તો હવે આપણે હાઇડ્રોજન વર્ણપટની રેખાઓની સમજૂતી વિશે ભણીશું કે રેખાઓ કેવી રીતે ઉત્પન્ન થઈ, કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાં પાછું ફરે ત્યારે રેખાનું શું થાય? ઉત્સર્જન. અને એ રેખાઓને લીધે આપણને જુદી જુદી 5 શ્રેણી મળી હતી, જેમાં લાયમન, બામર, પાષણ, બ્રેકેટ, ફોન્ડ અને 6ઠી વધારાની મેં કહી હતી લેટેસ્ટ શોધાયેલી હમ્ફ્રી શ્રેણી. કઈ શ્રેણી? હમ્ફ્રી શ્રેણી. તો હાઇડ્રોજનના રેખા વર્ણપટની વાત કરતા વખતે આપણે બોહરની અભિધારણા બોરની અભિધારણા નંબર 2 યાદ છે કે નીચા મુખ્ય ક્વોન્ટમ આંક મુખ્ય ક્વોન્ટમાંકને આપણે સ્થિર કક્ષા કહી હતી, કક્ષા કહી હતી, સ્થિર અવસ્થા કહી હતી. એટલે કે નીચી ઉર્જા સ્તરમાં નીચા મુખ્ય ક્વોન્ટમાંક માંથી ઇલેક્ટ્રોન ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંકમાં ઉર્જાનું અવશોષણ કરીને જાય છે, અથવા ઊંચા મુખ્ય ક્વોન્ટમ આંકમાંથી ઇલેક્ટ્રોન ઉર્જાનું ઉત્સર્જન કરીને નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાં આવે છે. આવું આપણને બોહરે કહ્યું હતું. એટલે આપણે અહીંયા ધારો કે આ નીચી મુખ્ય ક્વોન્ટમ અવસ્થા અને આ ઊંચી મુખ્ય ક્વોન્ટમ અવસ્થા. નીચી મુખ્ય ક્વોન્ટમ અવસ્થા એ શરૂઆતની, એને કહીશું આપણે Ni, અને આ છેલ્લી ઉપરની ઊંચી અવસ્થા એને કહીશું Nf, ફાઇનલ અવસ્થા. તો અહીંયાથી ઇલેક્ટ્રોન એ ફોટોનમાંથી ઉર્જાનું શોષણ કરે, Hν,
અને ઇલેક્ટ્રોન નીચી મુખ્ય ક્વોન્ટમ અવસ્થામાંથી ક્યાં જાય? ઊંચી ક્વોન્ટમ અવસ્થામાં. અને ઊંચી ક્વોન્ટમ અવસ્થામાંથી પાછો નીચી ક્વોન્ટમ અવસ્થામાં આવે ત્યારે વિકિરણ સ્વરૂપે ફોટોનનું શું કરે? ઉત્સર્જન. વિકિરણનું ઉત્સર્જન કરે. આટલું તો તમે શીખી ગયા. ઓકે, તો અહીં નીચી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાને આપણે EI કહીએ અને ઊંચી અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાને EF. તો બંને વચ્ચે ઉર્જા તફાવત કેટલો? તો ડેલ્ટા E બરાબર EF માઇનસ EI. EF માઇનસ EI. તો ફાઇનલ અવસ્થામાં હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો અહીંયા આપણે સૂત્ર લખ્યું છે, બરાબર? અહીંયા આપણે સૂત્ર લખ્યું છે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? તો તમે જાણો છો કે અહીંયા F મૂકી દો તો ફાઇનલ અવસ્થા અને Z બરાબર 1 મૂકી દો તો ઇલેક્ટ્રોનની ફાઇનલ ઉર્જા અવસ્થા કેટલી થશે? તો માઇનસ RH ઇન્ટુ 1/NF². અને ઇનિશિયલ અવસ્થાની ઉર્જા કેટલી? તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ RH ઇન્ટુ 1/NI². 1 શું થશે? NI². હવે પદને આપણે ગોઠવણી કરી દઈએ, પ્લસ આગળ લઈ લઈએ, બરાબર? તો અને RH ને કોમન કરીએ તો RH ઇન્ટુ અથવા બ્રેકેટમાં 1/NI² માઇનસ 1/NF². સમજણ પડી? જે તે અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા RH ઇન્ટુ 1/N² થાય, પણ F અવસ્થામાં ફાઇનલ સ્ટેટમાં ઉર્જા કેટલી? તો RH 1/NF². માઇનસ માઇનસ પ્લસ થયું તો RH 1/NI². RH કોમન કાઢી નાખ્યું. RH ને શું કર્યું? આપણે કોમન કાઢ્યું. તો RH ની કિંમત શું હતી? RH એટલે રીડબર્ગ અચળાંક હતો. રીડબર્ગ અચળાંક જેની ઉર્જા આપણે સાબિત કરી નાખ્યું હતું 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો આ કિંમત અહીંયા મૂકી દઈએ તો ઉર્જાનો આપણને તફાવત મળે. તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF². બીજું કે તમને અહીંયા તફાવત પણ શીખવાડે તો ઉર્જાનો તફાવત કેટલો હોય? સેકન્ડ. તો ડેલ્ટા E એટલે કે EF માઇનસ EI હતું. તો એ ઉત્સર્જિત થતા વિકિરણની ઉર્જા કેટલી? ફોટોનના જેટલી, એટલે કે h ન્યુના જેટલી થાય. તો હવે અહીં જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે અથવા તો ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાં કે નીચા મુખ્ય ક્વોન્ટમાંકમાંથી ઊંચા મુખ્ય ક્વોન્ટમાંકમાં જાય તો ઉર્જાનો તફાવત આપણને આ રીતે મળે. તો ત્યારે ઉત્સર્જિત થતું જે વિકિરણ છે, શોષાયેલું વિકિરણ છે, તેની આવૃત્તિ કેટલી થાય? તો હવે તેની આપણે આવૃત્તિ વિશે જોઈએ. તો આપણા જોડે સૂત્ર h ન્યુ બરાબર ડેલ્ટા E. તો હવે h ન્યુ બરાબર ડેલ્ટા E માટે ન્યુ બરાબર શું થશે? તો અને ડેલ્ટા E બરાબર શું હતું? RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF² હતું. તો આવૃત્તિ ન્યુ બરાબર ડેલ્ટા E છેદમાં H બરાબર RH છેદમાં H ઇન્ટુ
1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर. હવે રીડબર્ગ અચળાંકની કિંમત જાણો છો, પ્લાન્ક અચળાંક પણ તમે જાણો છો. તો આવૃત્તિ ન્યુ બરાબર RH ની કિંમત કેટલી? તો 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં, અને એ પણ કેવી? જૂલ. H 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ બ્રેકેટમાં 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर सेक. बराबर. પછી આવશે જૂલ જૂલ કેન્સલ. હવે આનું સાદું રૂપ આપીએ, ભાગાકાર કરીએ. તો ભાગાકાર કરતા આપણને આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 બ્રેકેટમાં 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर हर्ट्ज. તો આ સૂત્રની મદદથી તમે ઇલેક્ટ્રોન કયા સ્તરમાંથી નીચે આવે છે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ શોધી શકો. ધારો કે 2 માંથી 1 માં આવે ઇલેક્ટ્રોન, ક્યાંથી આવે? 2 માંથી 1 માં. તો 2 માંથી 1 માં આવતો હોય તો કેટલી આવૃત્તિનું ઉત્સર્જન કરે? એટલે તમારે ni બરાબર શું લેવાનું? 1, અને nf બરાબર કેટલા લઈ લેવાના? 2. ફાઇનલ માંથી શરૂઆતમાં આવે. બરાબર. તો 2 માંથી 1 માં એટલે 1 अपॉन 1 નો સ્ક્વેર માઇનસ 1 अपॉन 4 નો સ્ક્વેર. પછી સાદું રૂપ આપી દો એટલે તમને સીધી શું મળી જાય? આવૃત્તિ, જેને આપણે કહીશું બોહર આવૃત્તિ. બોહર આવૃત્તિ કહેવાય. શું કહેવામાં આવશે? બોહર આવૃત્તિ. ક્લિયર? તો ઉર્જા તફાવત માટે સૂત્ર તમે 2 વાપરી શકો છો, એક લખ્યું નથી મેં. બરાબર. 3.6 વાળું પણ એનસીઆરટીમાં આપ્યું એ પ્રમાણે ડેલ્ટા ઈ બરાબર સૂત્ર એ 2.18 ગુણ્યા 10⁻18 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर जूल. આ એક સૂત્ર થયું. તો જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ક્વોન્ટમાંકમાંથી નીચા ક્વોન્ટમાંકમાં જતો હોય ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી થાય તે પણ આપણને મળી ગઈ. હવે તરંગ લંબાઈ. બરાબર. હવે તરંગ લંબાઈ કેવી રીતે શોધશો? તો તરંગ લંબાઈ શોધવા માટે હવે તમે જાણો છો કે આવૃત્તિ ન્યુ બરાબર c अपॉन લેમ્બડા છે. માટે લેમ્બડા બરાબર શું થશે? લેમ્બડા બરાબર c अपॉन આવૃત્તિ. c એટલે પ્રકાશનો વેગ, જેની કિંમત તમે જાણો છો કેટલી છે? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને આવૃત્તિ ન્યુની કિંમત પણ જાણો છો. તો અહીં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ c अपॉन લેમ્બડા. c ની કિંમત 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છેદમાં આવી જશે 3.29 ગુણ્યા 10⁻15 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर. એ પણ સેકન્ડ. હર્ટ્ઝ લખો કે સેકન્ડ. ઓકે. તો હવે આનું સાદું રૂપ આપી દઈએ. તો લેમ્બડા 0.912 ગુણ્યા 10⁷ છેદમાં આ ઉપર જશે. બરાબર. અને સાદું રૂપ આ રીતે આવશે 1 अपॉन ni स्क्वेर माइनस 1 अपॉन nf स्क्वेर
મીટર. તો 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર? આ માઇનસ છે 10 ની -10 તો ધારો કે હું 3 પોઈન્ટ ખસી જઉં અહીંયા, તો એક તરંગ લંબાઈનું સૂત્ર મળશે ડાયરેક્ટ શોધવા માટેનું, લેમ્બડા બરાબર 912 એંગસ્ટ્રોમ છેદમાં 1/ni² માઇનસ 1/nf². બરાબર. આ સૂત્ર પણ ખાસ MCQ માટે ઉપયોગી બનશે ફોર નીટ એન્ડ જી. બરાબર. ચોપડીમાં ક્યાંય આપ્યું નથી, જેને આપણે સાબિત કરીને બનાવ્યું કે ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ કેટલી સંક્રમણ દરમિયાન. બરાબર. ગમે તે સ્તર આપે. બરાબર. તો સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર લેમ્બડા બરાબર 912 એંગસ્ટ્રોમ 1/ni² માઇનસ 1/nf². એ જ પ્રમાણે ઉત્સર્જિત વિકિરણની રેખાની તરંગ સંખ્યા કેટલી તે હવે આપણે શોધીએ. તો આપણે રેખાવર્ણપટની સમજૂતીની અંદર સૂત્રો મેળવ્યા કયા કયા? ફરીથી આપણે યાદ કરી લઈએ કે ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10 ની -18 1/ni² માઇનસ 1/nf² જૂલ પ્રતિ એટમ. આ એક પરમાણુ માટે છે. એ જ પ્રમાણે આવૃત્તિ ન્યુ બરાબર 3.29 ગુણ્યા 10 ની 15 1/ni² માઇનસ 1/nf² હર્ટ્ઝ. તરંગ લંબાઈ લેમ્બડા 912 એંગસ્ટ્રોમ છેદમાં 1/ni² માઇનસ 1/nf². હવે આપણે તરંગ સંખ્યા શોધવી છે. તો તરંગ સંખ્યાનું સૂત્ર શું હતું? તો તરંગ સંખ્યા ન્યુ બાર બરાબર 1/લેમ્બડા, અને લેમ્બડા એટલે શું? લેમ્બડા એટલે ન્યુ બાય સી હતું સૂત્ર. ભાઈ ઉલટ લખું, ન્યુ એટલે C/લેમ્બડા, લેમ્બડાનો ઓમ લઈ જઈએ તો ન્યુ બાય સી. તો અહીંયા બનશે શું? તરંગ સંખ્યાનું સૂત્ર ન્યુ બાય સી. ન્યુની કિંમત જાણો છો, 3.29 ગુણ્યા 10 ની 15 પ્રકાશનું વેગ 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ, અને સેકન્ડ ઇનવર્સ છે, હર્ટ્ઝ લખો અથવા સેકન્ડ ઇનવર્સ, ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². સાદું રૂપ આપી દઈએ આનું તો જવાબ મળશે 1.09677 ઇન્ટુ 10⁷ બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf² મીટર ઇનવર્સ. આ થઈ તરંગ સંખ્યા શોધવાની સૂત્રી ફોર્મ્યુલા. ઓકે, બધા સૂત્રો યાદ રાખવા પડે તમારે. તો જ્યારે અવશોષણ થતું હોય, યાદ રાખજો શું થતું હોય? અવશોષણ. અવશોષણ થાય તો NF ગ્રેટર ધેન NI હોય. NF ગ્રેટર ધેન શું હોય? NI. માટે ડેલ્ટા E નો તફાવત આપણને પોઝિટિવ મળે. ડેલ્ટા E નો આન્સર કેવો મળવો જોઈએ? પોઝિટિવ. ના આવતો હોય તો પોઝિટિવ લખવાનું. કેમ? કારણ કે અવશોષણમાં શું થાય? ઉર્જા આપવી પડે. જ્યારે ઉર્જા આપતા હોય ત્યારે એને પ્લસ વડે દર્શાવાય, અને ઉત્સર્જન થતું હોય ત્યારે, તો ઉત્સર્જન થતું હોય ત્યારે Ni ગ્રેટર ધેન NF હોય છે, અને ત્યાં ડેલ્ટા E ની કિંમત નેગેટિવ મળતી હોય છે.
એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો આ તો રજૂઆત એ નીલ્સ બોહરે કરેલી. કોને કરી હતી? નીલ્સ બોહરે. પણ એને આગળ જતા એવું પણ કીધું સાહેબે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ માટે પણ આ સમીકરણ વાપરી શકાય. તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ કઈ? તો એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ જેમ કે He+, Li2+, અને Be3+. અને અહીંયા જે શરૂ થાય છે એ તમારું નીટ અને જી માટે ઉપયોગી છે. જેટલું તમે વિચારો સહેલું, બરાબર, એવું હાઇડ્રોજન નથી આપતા એકલો, આ પણ આપી શકે છે. તો આપણું સમીકરણ બનશે શું ઉર્જાના તફાવતનું? તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ શું આવશે? Z², 1/Ni² - 1/Nf² જૂલ આઇટમ. આવૃત્તિ કેટલી થાય? તો 3.29 ગુણ્યા 10⁻15 ઇન્ટુ Z², 1/Ni² - 1/Nf² હર્ટ્ઝ. તરંગ લંબાઈ કેટલી થાય? તો 912 એંગસ્ટ્રોમ છેદમાં Z² ઇન્ટુ, બરાબર, Z² તો આની જોડે જ લબડતો, 1/Ni² - 1/Nf². અને તરંગ સંખ્યાનું સૂત્ર શું? 1.09677 ઇન્ટુ 10⁻7 ઇન્ટુ Z², 1/Ni² - 1/Nf² મીટર ઇન્વર્સ. તો અહીંયા મેં જે પણ બધા સૂત્રો તારવીને આપ્યા એ એક્ઝામ્પલ માટે મોસ્ટ આઈએમપી છે. તમે જેવું વિચારો છો એવું નથી. બધા જ સૂત્રો તમારે કમ્પ્લીટ તૈયાર કરવા પડે. નીટ અને જીની એક્ઝામમાં નસીબ તમારા, નીટ માટે તો હું કહી શકું ડેફિનેટલી ચોક્કસ કે નીટ માટે તો આટલા મોટા એક્ઝામ્પલ આવે નહીં, બરાબર. થિયરી આધારિત MCQ નીટમાં વધારે પૂછાય, પણ JEEની મેઇન અને એડવાન્સ માટે ત્યાં તો તમારો દાખલો જ આવે. 99% જી મેઇન અને એડવાન્સમાં આનો એક્ઝામ્પલ જ પૂછાય. તો હવે આપણે આ જે રેખાઓ ઉત્સર્જિત થાય એ રેખામાં કોની ઉર્જા સૌથી વધુ હશે, કઈ રેખાની ઉર્જા સૌથી ઓછી હશે, કઈ રેખાની આવૃત્તિ સૌથી વધુ, કઈ રેખાની આવૃત્તિ સૌથી ઓછી, કઈ રેખાની તરંગ લંબાઈ સૌથી વધુ, કઈ રેખાની તરંગ લંબાઈ સૌથી ઓછી. આવા બધા અહીંયા થોડાક ટ્વિસ્ટ કરીને MCQ નીટ અને જીમાં પૂછી શકે. તો એ પણ તમારા બધા જ ડાઉટ હું સોલ્વ કરી દઈશ, બરાબર. જે NCERTમાં આપ્યું નથી ના કહેવાય, આપ્યું છે, પણ એનો યુઝ કેવી રીતે કરવું એ હું તમને હવે શીખવાડીશ. એટલે આ લેક્ચર મિસ નહીં કરવું, બરાબર. રિક્વેસ્ટ, આ લેક્ચરમાં જેટલી ઇન્ફોર્મેશન હવે પણ આપીશ એ બધી તમારે તૈયાર કરવાની, યાદ રાખવાની, બરાબર. અને દાખલા પણ ગણવાના. જેમ જેમ શીખવાડું એમ પ્રેક્ટિસ પણ કરતા રહેજો. ઓકે. હવે જે ભણાવીશ એ નીટ અને JEE માટે છે, જે ગુજરાત બોર્ડ માટે કશું લગતું નથી, કારણ કે હું સૂત્ર જ એ વાપરવાનો છું. કારણ કે નીટ અને જીમાં આ સૂત્ર આધારિત જ MCQ હોય કે આપણા જોડે ઇલેક્ટ્રોનની ઉર્જા માટેનું સમીકરણ બનાવ્યું હતું. En બરાબર યાદ છે -13.6 ગુણ્યા Z²/N². Z એટલે પરમાણવીય ક્રમાંક.
આપણે જે અભ્યાસ કરીએ છીએ એ નિલ્સ બોરનો નમૂનો હાઇડ્રોજન માટે. હાઇડ્રોજન હોય તો Z બરાબર હાઇડ્રોજન માટે Z બરાબર 1, જ્યાં n એટલે મુખ્ય ક્વોન્ટમ આંક છે. મુખ્ય ક્વોન્ટમ આંક શબ્દ વાપરવો બહુ અહીંયા અઘરો છે, બરાબર, હાલ ના વાપરી શકાય કારણ કે આ પાછળ આવે, પણ n એ કક્ષા ક્રમાંક છે, કક્ષા ક્રમાંક છે, અથવા કક્ષા ક્રમાંક અથવા તે છે ઉર્જા સ્તર. પ્રથમ ઉર્જા સ્તર, બીજું ઉર્જા સ્તર, અથવા ઇલેક્ટ્રોનની અવસ્થા સૂચવે, સ્થિર અવસ્થા, ઉત્તેજિત અવસ્થા, ભૂમિ અવસ્થા, ગમે તે સૂચવતો હોય. તો આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટનો અભ્યાસ કરે તો એ વર્ણપટની અંદર આપણને અહીંયા જુદા જુદા સ્તર મળેલા, બરાબર, જુદી જુદી અવસ્થાઓ, n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, અપ ટુ શું હતું, ઇન્ફિનિટિવ. આ આલેખ તમારે તૈયાર કરવાનો છે, યાદ રાખવાનો છે કે પ્રથમ સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હશે. તો E1 બરાબર, તો અહીંયા મૂકી દઈએ 13.6 ગુણ્યા Z ની કેટલી કિંમત 1 અને n², તો આન્સર આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. હવે ધારો કે અહીંયા હું મૂકી દઉં n બરાબર 2, તો 13.6 ભાગ્યા કેટલા થઈ જાય, 4. તો E2 ઉર્જા -13.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. ઓકે, ત્યાર પછી n બરાબર 3 મૂકી દઉં, તો 3 મૂકવાથી આન્સર મળશે મને -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. બરાબર. હવે હું n બરાબર 4 મૂકું તો 13.6 ભાગ્યા કેટલા થાય, 16. તો આન્સર આવશે લગભગ -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. હવે જો 5 કિંમત મૂકું તો 25 થઈ જાય, તો 25 માટે કિંમત આવશે -0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. અને 6 મૂકો તો 36 વડે ભાગવાના, તો કિંમત થશે -0.37 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. બરાબર, ચેક કરી લઈએ આપણે ફરીથી કે 13.6, અરે ચાલુ તો કર્યું નહીં, 13.6 ભાગ્યા 36. ઓકે, બરાબર, 13.6 ભાગ્યા 13.6 ભાગ્યા 25, 0.54. ઓકે, તો આ થયા ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરોના મૂલ્યો. તો આના ઉપરથી તમને શું માહિતી મળે? એક્ઝામ્પલ તરીકે પૂછું કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાંથી, સ્થિર અવસ્થામાંથી, ધરા અવસ્થામાંથી બીજી કક્ષામાં જાય તો કેટલી ઉર્જાનું શોષણ કરશે? બરાબર, ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન પડ્યો છે, હવે આ ઇલેક્ટ્રોન ફોટોનની ઉર્જાનું શોષણ કરે, ફોટોનની ઉર્જાનું શું કરે? અવશોષણ. તો શોષણ કરે તો કેટલી ઉર્જાનું શોષણ કરે? તો કઈ જ નહીં વિચારવાનું, સીધો આન્સર મળી જાય. અહીંયા કેટલું છે? 13.06 પ્રથમ અવસ્થાની ઉર્જા. તો આટલી તો ઉર્જા ઇલેક્ટ્રોન જોડે છે, અને જ્યારે બીજામાં પહોંચે ત્યારે કેટલી ઉર્જા છે એની? -3.4. એટલે અહીંયાથી ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવા માટે કેટલી ઉર્જાની શોષણની જરૂર પડે? તો બંનેનો ડિફરન્ટ લઈ લો, સીધો તફાવત. તો 10.2 એ કેવી આવશે? પ્લસ.
તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું શોષણ કરીને કયા સ્તરમાં જતો રહે? બીજા. એ જ પ્રમાણે એક પૂછે એમસીક્યુમાં કે પ્રથમ સ્તરમાંથી ત્રીજા સ્તરમાં જાય ત્યારે કેટલી ઉર્જાનું શોષણ કરે, તો એ પણ તમને મળી જાય સીધું. બરાબર. E1 જાણો છો 13.6, બીજામાં કેટલું? 51.5. બંનેનો ડિફરન્ટ લઈ લો, તેટલી ઉર્જાનું શું કરે? શોષણ કરે. ઓકે. પછી એમ પૂછે કે ઇલેક્ટ્રોન બીજા સ્તરમાંથી n બરાબર 2 માંથી 1 માં આવે તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? તો 2 માંથી 1 માં આવે ત્યારે કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? તો બંનેનો તફાવત લેવાનો. ઓલવેઝ હમણાં પણ લખ્યું હતું, અવશોષણ થાય ત્યારે ડેલ્ટા E પોઝિટિવ હોય, ચાહે તમે તફાવતમાં માઇનસ આન્સર આપ પણ લખવાનું કેવું? પ્લસ. કારણ કે આપીશું તો જ ઉપર જશે. બરાબર. પણ ઉપરથી નીચે પડે તો શું થાય? ઉર્જાનું ઉત્સર્જન. તો કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવા જુદા જુદા સંક્રમણ વિશે તમે સરળતાથી એમસીક્યુ સોલ્વ કરી શકો. ઉર્જાના તફાવતના. ઉર્જાનો તફાવત મળી જાય તો એના ઉપરથી તમે અહીંયા તરંગ લંબાઈ અને આવૃત્તિ પણ શોધી શકો. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમને ત્યાં નીટની એક્ઝામમાં બરાબર છેલ્લા કેટલાય સમયથી ઈવીમાં મૂલ્યો આપેલા હોય છે, જીમાં ને એમાં. એટલે ઈવીમાં આપ્યું હોય તો તમારે પેલું જૂલ આપે તો જૂલને ઈવીમાં કન્વર્ટ કરવાનો. કારણ કે તમે જોઈ જ ના હોય કિંમત ક્યારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં, તો તમે શું કરો? 2.18 × 10⁻18 1 ઈવી બરાબર 1.6 × 10⁻19 કુલ જૂલ, અને પછી તમે સાદું રૂપ આપીને પછી એને કન્વર્ટ કરો. પછી તો બધી લાંબી પ્રોસેસ થાય, પણ આ યાદ રાખો એટલે સીધું અને સરળ બની જાય. તો તમે જાણો છો કે ઇલેક્ટ્રોન જ્યારે અહીં n બરાબર 1 માં પાછો ફરે, 2 માંથી 1 માં, 3 માંથી 1 માં, 4 માંથી 1 માં, 5 માંથી 1 માં અને 6 માંથી 1 માં જ્યારે પાછો ફરે ત્યારે અહીં વિકિરણોનું ઉત્સર્જન થાય અને એના કારણે લાયમન શ્રેણી રચાતી હોય છે. તો લાયમનમાં કઈ રેખા માટે તરંગ લંબાઈ મેક્સિમમ અને મિનિમમ હશે? કયા સંક્રમણમાં ઉર્જા સૌથી વધુ હશે અને સૌથી ઓછી? તો એક શ્રેણી વિશે સમજૂતી આપું તો બાકીની શ્રેણી તમને ઓટોમેટિક આવડી જશે. તો ખાસ લાયમન શ્રેણી માટે પહેલી વાત કરું તો લાયમન શ્રેણીની અંદર તમે જાણો છો કે જો ઇલેક્ટ્રોન 2 માંથી 1 માં પાછો ફરે, 2 માંથી ક્યાં? 1 માં, એટલે n બરાબર 2 થી n બરાબર 1 માં આવે, તો 2 માંથી 1 માં આવે ત્યારે પ્રથમ રેખા ઉત્સર્જિત થાય. કઈ રેખા? પ્રથમ. આ પણ અગત્યનું છે. n બરાબર 3 માંથી n બરાબર 1 માં આવે તો બીજી રેખા, અને n બરાબર 4 માંથી n બરાબર 1 માં આવે તો ત્રીજી રેખા. તો n બરાબર ઇન્ફિનિટિવ માંથી n બરાબર 1 માં આવે તો આ કઈ રેખા કહેવાય? છેલ્લી રેખા. કઈ રેખા? છેલ્લી રેખા. બામર માટે કહેવું હોય તો શું કહેશો? પહેલી રેખા. 3 માંથી 2 એ પછી જોઈએ. ચલો લાયમનની વાત ચાલે. તો લાયમનમાં કઈ રેખા માટે ઉર્જાનું મૂલ્ય સૌથી ઓછું હશે? બરાબર. તો નંબર 1 પહેલું પ્રથમ રેખા. હંમેશા પહેલી રેખા અને છેલ્લી રેખાનું જ કમ્પેરિઝન કરો. પહેલી રેખા, પહેલી રેખા ક્યાં બની? તો પહેલી રેખા બની n બરાબર 1 n બરાબર 2. આ પહેલી રેખા. આના માટે ઉર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આના માટે કેટલી? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કેટલી ઉર્જા ઉત્સર્જિત થશે? તો 10.2. હવે તફાવત જુઓ તમે. બરાબર. ક્યાં સૌથી ઓછો તફાવત મળે? અહીંયા કેટલો મળે? 10.2 નો મળ્યો.
હવે 3 માંથી 1 માં આવે તો તફાવત કેટલો લેવાનો? 13.6 માઇનસ 1.5. તો આની કિંમત તો આના કરતા શું થઈ? મોટી મળી. જેમ ઉપર જશો તેમ આ બંને વચ્ચેના તફાવતનું મૂલ્ય કેવું થતું જશે? મોટું થતું જશે. દેખાય? 13.6 માંથી ઉપરની કિંમતો બાદ કરતા જાઓ એટલે તમને દેખાશે. તો સૌથી ઓછામાં ઓછી ઉર્જા તમને પ્રથમ રેખામાં જ મળે. કોઈ પણ શ્રેણીમાં, કોઈ પણ શ્રેણીની અંદર અહીં ડેલ્ટા ઈ આ મિનિમમ મળશે. કેવું મળે? મિનિમમ. હવે ડેલ્ટા ઈ મિનિમમ હતો. ડેલ્ટા ઈ બરાબર સૂત્ર શું હતું? એચ ન્યુ હતું. સમપ્રમાણમાં છે ને, દેખો. તો આવૃત્તિ પણ કેવી મળશે? મિનિમમ. ક્યાં સૌથી ઓછી આવૃત્તિ હશે? પહેલી રેખામાં. અને બીજું લેમ્બડા ન્યુ બરાબર HC અપોન લેમ્બડા ઈ બરાબર. તો આ તો વ્યસ્ત સંબંધ થયો. એટલે અહીંયા તરંગ લંબાઈ આપણને મેક્સિમમ મળશે. કેવી તરંગ લંબાઈ મળે? મેક્સિમમ. સૌથી વધુ ઉર્જા ક્યાં હોય? તો અહીંયા ઇન્ફિનિટિવ સ્તર મૂકી દો તો 0 થી સીધું 13.6 માં આવે. તો 13.6 સૌથી મોટામાં મોટી ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે છેલ્લી રેખા, છેલ્લી રેખા એટલે કે n બરાબર ઇન્ફિનિટિવ, જ્યાં ઉર્જા E બરાબર 0 eV અને એ ક્યાં આવે? n બરાબર 1 માં. કારણ કે લાઇમેન છે તો ત્યાં ઉર્જા કેટલી હતી? તો માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા આપણને તફાવત મળે કે ડેલ્ટા ઈ અહીંયા કેવું હશે? મેક્સિમમ. અને આવૃત્તિ ન્યુ પણ કેવી હશે? મેક્સિમમ. અને લેમ્બડા આપણને મિનિમમ મળશે. કેવું મળશે? મિનિમમ. સમજણ પડી? તો આ રીતે તમે MCQ સોલ્વ કરી શકો. હવે લાયમન પતિ બામરની ખાલી રેખા વિશે સમજૂતી આપીશ. બાકી હંમેશા બામર હોય કે પાર્શન હોય કે બ્રેકેટ હોય કે ફુંડ હોય, પહેલી રેખાની ડેલ્ટા ઈ સૌથી નાની, આવૃત્તિ સૌથી નાની અને તરંગ લંબાઈ સૌથી વધુ. જ્યારે અહીં છેલ્લી રેખાની ઉર્જા સૌથી વધુ, એની આવૃત્તિ સૌથી વધુ અને તરંગ લંબાઈ સૌથી નાની હોય. ઓકે? હવે બામર શ્રેણી. બામર શ્રેણી એટલે શું? કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આપણો ક્યાંથી નીચે પડે? 3 માંથી 2 માં. બરાબર? કોઈ પણ ઇલેક્ટ્રોન 3 માંથી 2 માં, 4 માંથી 2 માં, 5 માંથી 2 માં, 6 માંથી 2 માં, ઇન્ફિનિટી થી 2 માં, તો ત્યાં બામર શ્રેણીની રેખાનું ઉત્સર્જન થાય. એટલે કે અહીંયા 3 માંથી 2 માં સંક્રમણ થાય તો પ્રથમ બામર રેખા બને. કઈ રેખા? પ્રથમ. 4 માંથી 2 માં જાય તો બીજી બામર રેખા, અને ઇન્ફિનિટી થી 2 માં આવે તો છેલ્લી બામર રેખા. ઓકે? પ્રશ્ન આ રીતે પૂછે કે બામર શ્રેણીમાં ઉત્સર્જિત થતી બીજી રેખાની તરંગ લંબાઈ શોધો. બામર શ્રેણીમાં ઉત્સર્જિત થતી બીજી રેખાની તરંગ લંબાઈ શોધો. એટલે મગજમાં આવી જવું જોઈએ કે બીજી રેખા ક્યારે બને? પહેલી રેખા ક્યારે બને? 3 માંથી 2 માં આવે તો. બરાબર? તો બીજી ક્યારે બને? 4 માંથી 2 માં આવે તો. એટલે આ આપણો F ગણવાનો, આ I ગણો. તો F બરાબર 4 અને NI બરાબર 2. આન્સર કરતા હોય ત્યારે હંમેશા તરંગ લંબાઈ પોઝિટિવ જ લખવાની. ભલે ડિફરન્ટમાં કંઈ નેગેટિવ આવી જાય તો ઉલટ સુલટ લખાઈ જાય, પણ ટેન્શન લેવાનું નહીં. તો પ્રથમ રેખા
પ્રથમ રેખા કઈ તો n બરાબર 3 માંથી n બરાબર 2 માં. તો પ્રથમ રેખા માટે ઉર્જા કેટલી હતી તો એ હતું -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ અને અહીંયા હતો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આ બંને વચ્ચેની ગેપની ઉર્જાનો તફાવત જુઓ તો સૌથી નાનો, એના કરતાં આ બંને વચ્ચેનો તફાવત કેવો હોય થોડોક વધારે, એનાથી આ બંને વચ્ચેનો તફાવત થોડોક વધારે, અહીંયા ખૂબ જ વધારે. ઇન્ફિનિટીમાં તો સીધો 3.4 થઈ જાય. તો અહીંયા પ્રથમ રેખા કે જે મિનિમમ ઉર્જાનું ઉત્સર્જન કરે, જેની આવૃત્તિ મિનિમમ હોય અને તરંગ લંબાઈ મેક્સિમમ હોય. હવે જો ઇલેક્ટ્રોન n બરાબર ઇન્ફિનિટીથી 2 માં આવે તો આ બામર છે, તો અહીંયા ઉર્જા કેટલી હતી -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો મેક્સિમમ ઉર્જા, મિનિમમ તરંગ લંબાઈ અને મેક્સિમમ આવૃત્તિનું ઉત્સર્જન થાય. પણ આ બધા ક્વેશ્ચન MCQ તમે ક્યારે સોલ્વ કરી શકો જ્યારે આ બધી ઉર્જાના મૂલ્યો આવડતા હોય ત્યારે. અરે ના આવડે તો કઈ વાંધો નહીં, સૂત્ર તો આવડે ને, -13.6 ગુણ્યા z²/n². એ કિંમત પરથી બનાવી દેવાનું કેલ્સીની મદદથી ફટાફટ આલે તો MCQ નો આન્સર ઇઝી થઈ જાય. બરાબર. આ પણ વસ્તુ સમજવા માટે આ કેન્દ્રની ફરતે કક્ષાઓ છે, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. બરાબર. જેને આપણે કહ્યું હતું કેન્દ્રની ફરતે પહેલી કક્ષા હોય તો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. પહેલી કક્ષાની ઉર્જા તમે જાણો છો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આની ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આની ઉર્જા છે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 10માં ભણી ગયા, પહેલી કક્ષાને તમે k વડે દર્શાવો, k, l અને m વડે દર્શાવો છો. k, l, m, n, o, p, q, r વડે આગળ એને દર્શાવાય. આ છે કેન્દ્ર, આ શું છે કેન્દ્ર. તો આપણા જોડે બોર નમૂના પ્રમાણે ત્રિજ્યાનું સૂત્ર હતું Rn બરાબર શું હતું n²a0. કોના માટે? હાઇડ્રોજન માટેની જ વાત કરું છું. કોના માટે વાત કરું છું? હાઇડ્રોજન માટે. બીજાનો z બરાબર 1 માટે એનો ઉલ્લેખ કર્યો નથી. તો પહેલી કક્ષામાં હાઇડ્રોજનની ત્રિજ્યા કેટલી? તો પહેલી કક્ષામાં n બરાબર 1 મૂકી દો તો પહેલી કક્ષાની ત્રિજ્યા r કેટલી થશે? a0. બીજી કક્ષા માટે મૂકો તો 2² એટલે કેટલી થશે? r. તો બીજી કક્ષા માટે r થશે 4a0. ત્રીજી કક્ષા માટે તો એની ત્રિજ્યા થશે r3 બરાબર 9a0 થશે. એટલે સેન્ટરથી જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ ત્રિજ્યાનું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. બરાબર. તો અહીંયાથી પણ તમે MCQ આપી શકો, અરે MCQ અહીંયાથી પણ પૂછી શકાય. હાઇડ્રોજનની બીજી કક્ષા માટે ત્રિજ્યાનું મૂલ્ય કેટલું? તો 4a0. ત્રીજી માટે 9a0 થાય. બીજું એક ખાસ યાદ રાખજો, n બરાબર 1 ને કહેવાય ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે ભૂમિ અવસ્થા. n બરાબર 1 ને કહેવાય ભૂમિ અવસ્થા અથવા એને કહેવાય ધરા અવસ્થા. અને n બરાબર 2 હોય તો જ તેને કહેવાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા. n બરાબર 2 હોય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા. કેમ પ્રથમ? કારણ કે ભૂમિમાંથી ઇલેક્ટ્રોન પહેલા n બરાબર 2 માં આવ્યો એટલે અહીંયા ઉત્તેજિત થયો પહેલી વખત. પછી 2 માંથી 3 માં આવે તો એને કહેવાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. દ્વિતીયક ઉત્તેજિત અવસ્થા. એટલે આ બધા શબ્દો એટલા માટે હું તમને ડીપમાં સમજાવી રહ્યો છું કારણ કે દાખલાની અંદર દરેક વખતે એવું નથી આપતા કે લાયમન શ્રેણીની અંદર ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી 1 માં આવે છે. 3 માંથી 1 માં આવે ત્યારે ઉત્સર્જિત ઉર્જાનું મૂલ્ય કેટલું? બરાબર, સૂત્ર મૂકી દો, મળી જાય. પણ એમ કે આ જ દાખલાને લાયમનની બીજી રેખાની ઉત્સર્જિત ઉર્જા કેટલી? તો પણ આ જ કહેવાય. બરાબર.
ત્યાર પછી કઈ અવસ્થામાં ગયું? ત્રીજી. તો દ્વિતીયક ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન દ્વારા કેટલી ઉર્જાનું ઉત્સર્જન થશે? એકના એક દાખલો આ રીતે 3 રીતે પૂછી શકાય. માટે તમને આ બધું ડીપમાં સમજાયું. તો ઇલેક્ટ્રોન જેમ જેમ આગળ વધતો જાય તો તેનું ડિસ્ટન્સ કેટલું વધતું જશે? તો આનું ડિસ્ટન્સ કેટલું? a0 જેટલું. જ્યારે અહીંયા આ બંનેના તફાવત જેટલું અંતર વધે, કેટલું થાય? તો 3a જેટલું ડિસ્ટન્સ થાય કેન્દ્રથી. બરાબર. અહીંયાનું ડિસ્ટન્સ કહે તો આનું ડિસ્ટન્સ કેટલું થાય? તો આ બંનેના તફાવત જેટલું, એટલે 5a0 જેટલું અંતર વધતું જાય. ઓકે, તો આ ખાસ નીટ માટે ધ્યાન રાખજો. હવે આપણે લાસ્ટ, બોહરે આટલી બધી મજૂરી કરી છતાં પણ એ કેટલીક બાબતોમાં ખોટો પુરવાર થયો. તો બોહર પરમાણુ નમૂનાની મર્યાદાઓ. બોહર પરમાણુ નમૂનાની મર્યાદાઓ. બોહરનો પરમાણુ નમૂનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રોજન અને He+, Li2+ અને Be3+ ને સમજાવી શકે છે. એટલે પહેલો મુદ્દો, હાઇડ્રોજન અને હાઇડ્રોજનની જેમ જ હાઇડ્રોજનની માફક એક ઇલેક્ટ્રોન ધરાવતા He+, Li2+, Be3+ આયનના વર્ણપટને સમજાવી શકે છે. પહેલો મુદ્દો. આનો મતલબ હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવી શકતો નથી. નંબર 2, હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુના વર્ણપટને સમજાવી શકતા નથી. જેમ કે હિલિયમ, જે 2 ઇલેક્ટ્રોન ધરાવે છે, તેના વર્ણપટને સમજાવી શકતા નથી. બીજી મર્યાદા. ત્રીજી મર્યાદા, જીમેન અસર હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ જીમેન અસર સમજાવી શકતા નથી. તો જીમેન અસર એટલે શું? જીમેન અસર એટલે કે વર્ણપટની રેખાઓનું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં
થતું વિભાજન જે બોહર સમજાવી શકતો નથી. ક્લિયર? નંબર 4, પરમાણુ દ્વારા રાસાયણિક બંધ બનાવી અણુની રચના બોહર સમજાવી શકતો નથી. તો આ 4 બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા જે સ્કૂલની એક્ઝામમાં 2 માર્કમાં પૂછી શકાય.